मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए। मेरे सीने में न सही तेरे सीने में ही सही हो आग, कहीं आग जलनी चाहिए। હવે હું સામાજિક આગેવાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા છે જિગ્નેશભાઈ મેવાણી, હું વિનંતી કરીશ કે જિગ્નેશભાઈ એમની વાત રજૂ કરે, એમના વિચારો રજૂ. છેલ્લા 20 વર્ષથી આપણે બધા જ આ પ્રક્રિયા કરી રહ્યા છે. હું જે પક્ષમાં છું કે 25 વર્ષથી પોતાની સ્ટોરી, પોતાનું નેરેટિવ, પોતાની વાત આ ગુજરાતની જનતાને ગળે ઉતારી ના શકી હોય તો જ વિપક્ષમાં હોય. એ જ પ્રમાણે આપણે એવું માનીએ છીએ કે 25 વર્ષથી આ પ્રક્રિયા કરનારા આપણે બધા આપણું નેરેટિવ, આપણી સ્ટોરી, આપણી વાત આપણા બહુજન વર્ગને ગળે ઉતારવામાં નિષ્ફળ છીએ. આ જો આપણે માનતા હોઈએ તો ફરી ક્યારેક કોઈ ઉતાવળ વગર 2-3 કલાક આપણે બેસીને એનું ચિંતન કરવું જોઈએ. મારી પૂર્વે જે ભાઈએ વાત કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે જે આપણે બહુજન વર્ગ છે, ગુમંતુ સમાજવાદી, મદારી, દેવી પૂજક, રાવળ, કોળી, ઠાકોર, આદિવાસી, દલિત, આખો શ્રમજીવી વર્ગ છે. એની ઉપર જાતિના નામે થતી હિંસાના મુદ્દે કે હસમુખ પટેલો દ્વારા જે બહુજન એકલવ્યોના અંગૂઠા કપાય છે એ મુદ્દે કે પેરિયાર, ફૂલે, બાબા સાહેબ આંબેડકરના વિચાર, એમની પુસ્તિકાઓ, એમના આર્ટિકલ, એમના લખાણો, એમની વાતો એ સમાજમાં લઈ જવા, એ બધા પ્રયત્નો એકંદરે આપણે ખૂબ કર્યા છે. અને એના કારણે એક સતત બહુજન મુવમેન્ટનો પ્રવાહ, આંબેડકરવાદી ચળવળની ધારા એ વહી રહી છે. અનેક રાજ્યોમાં, આખા ઇન્ડિયામાં, દરેકે દરેક જિલ્લામાં, દરેકે દરેક તાલુકામાં આપણા પ્રકારના માણસો આ મહાપુરુષોના કારણે, એમના વિચાર અને એમની વિચારધારાના કારણે સતત નીકળ્યા જ કરે છે. એક પાર્ટમાં આપણે બધા સરસ કામ કર્યું છે. પણ જે આર્થિક મુદ્દો છે કે અમદાવાદ શહેરમાં હમણાં માલધારી સમાજના, મુસ્લિમ સમાજના, ઠાકોર સમાજના, દલિત સમાજના ટોટલ 15,000 ઘર તોડી નાખ્યા. એક ઘર દીઠ 4 જણા ગણો, 60,000 માણસને ઉપર આપ ને નીચે છત, આ પરિસ્થિતિ બનાવી દીધા. બહુજન સમાજનો આ મુદ્દે 500 માણસનો કાર્યક્રમ નહીં થાય. 500 માણસનો. છેલ્લી લાઈનમાં હું રાજુભાઈનો જોઉં છું, વાલજી કાકા 25 વર્ષથી કહી રહ્યા છે કે ગુજરાતમાં 25,000 એકર દલિતોની જમીનમાં દબાણ છે. કોઈ ખાલી કરાવવા જતું નથી વાલજી કાકાની જોડે. એટલે આપણા જાતિના નામે જે થતી હિંસાનો પ્રશ્ન છે, ઓબીસી, આદિવાસી, દલિત સમાજના હોવાના નાતે જે સામાજિક રીતે આપણને બહિષ્કૃત કરવામાં આવ્યા છે, એની લડત અકબંધ રાખી પેરિયાર, ફૂલે, બાબા સાહેબ આંબેડકર એની વાત, એનો વિચાર વારસો આગળ વધારવાનું રાખી આપણા રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, ફેક્ટરીમાં આપણા માણસોના પણ યુનિયન બને, એ લોકોને પણ લઘુત્તમ વેતન મળે, પગારની ચિઠ્ઠી મળે, એનું પીએફ કપાય. આ એનો જે આર્થિક મુદ્દો છે એ આપણા આંદોલનમાંથી બહુ ગાયબ છે. આ એક વાત. બીજી વસ્તુ, જયેશભાઈ બહુ સતત ઓબીસી, આદિવાસીના, દલિત સમાજના જે એકલવ્યનો અંગૂઠો કપાઈ રહ્યો છે જીપીએસસીમાં, એના મુદ્દે બહુ સાતત્યપૂર્વક બોલી રહ્યા છે. એમાં જે આપણો નાયબ મામલતદાર છે, ટીડીઓ અને આસિસ્ટન્ટ ટીડીઓ છે, પીએસઆઈ, પીઆઈ અને બહુ તો ક્યાંક રડ્યો ખડ્યો ડીવાયએસપી છે, ત્યાં સુધી જ આપણો છે. પછી આઈએસ આઈપીએસ થયો અને એના કારણે આપણને સાંભળશે એ વાત તમે ભૂલી જાઓ. મારા પરિવારમાં મારા સગાભાઈનું મર્ડર થાય તો ગુજરાતમાં એક સુજાતા મજબૂદારના બાદ કરતા એક પણ દલિત આઈએસ કે આઈપીએસ નથી જેના વિશે હું કોન્ફિડન્ટલી કહું કે આને તપાસ સોંપો. એક પણ નથી. એટલે એનો ક્લાસ બદલાઈ ગયો છે. આપણે
બહુજન એકતાની બધા જ વાત કરીએ છીએ. સંગ્રામભાઈએ બહુ સરસ વાત કરી. આખા ગુજરાતના આદિવાસી પટ્ટામાં હું ફરેલો છે, પણ હું થરાદ કે સુઈગામની સભામાંથી બોલું કે દ્વારકામાંથી બોલું કે પોરબંદરથી બી બોલું તો મને જે હોલમાંથી બોલતો હોઉં એ હોલની છત જોઈને મને યાદ આવે કે જો આ બાંસવાડા, આ ડુંગરપુર, આ ગોધરાના દાહોદ છે, એના પરસેવાથી બન્યું છે. વિધાનસભાનું મકાન બી અને જે ઓડિટોરિયમના મકાનની નીચે ઉભો રહીને બોલું છું એ પણ ગુજરાતની દલિત મુવમેન્ટ તરીકે મારી બ્રધરલી કમ્પ્લેન છે કે આદિવાસી પટ્ટામાંથી દલિતોના રેપ ને મર્ડર થાય એમાં જે ગુંજ આવવી જોઈએ સમર્થનની, એવું ખાસ જોતો નથી. આવશે. ધ્રાંગધ્રામાં, ચોટીલામાં, સાયલામાં, લીંબડીમાં, હળવદમાં, મોરબીમાં, ટંકારામાં, થરાદમાં, સુઈગામમાં અનેક દલિતોની લાશો ઉપાડી છે. એમાં જોરથી જય જોહાર કરીને 50 જણા એનું બેઠા હોય 72 કલાક. આવો કોઈ પ્રસંગ મને યાદ નથી 20 વર્ષમાં. એ જ પ્રમાણે દલિતોની જમીનના જે કબજા ખાલી કરવા બોટાદમાં, ભાવનગરમાં, જુનાગઢમાં, અમરેલીમાં, પાટણમાં, બનાસકાંઠા અને મહેસાણામાં ગયો, ત્યાં બહુજન મુવમેન્ટના ઓબીસી સમાજના સાથીઓ પણ ચલો અમે બી તમારી ભેગા, આ ના ચાલે, આ થવું જોઈએ, એ થતું નથી. નથી. મુસ્લિમ સમાજના માણસનું મોબ લિંચિંગ થાય તો ઘરે બેઠા બેઠા આપણું દિલ દુખાય છે. ઘરે બેઠા બેઠા આપણું દિલ ચોક્કસ દુખાય છે. એટલા સેક્યુલર આપણે છીએ, ન્યૂઝ ચેનલની પટ્ટી વાંચીને આપણને એવું થાય છે કે આ ખોટું થયું. પણ ત્યાં ઓબીસી અને આદિવાસી સમાજને જોડે લઈ એફઆઈઆર કરાવી જેને મુસ્લિમને માર્યો છે અને એના આરોપીની ધરપકડ થાય ત્યાં સુધી ઊભા ના થઈએ, આવું મુસ્લિમ સમાજ સાથેનું ઇન્વોલ્વમેન્ટ પણ આપણું ખૂટે છે. એ જ પ્રમાણે આ ફરિયાદ કરનારા મુસ્લિમ મિત્રો 1000% સાચા, પણ આ જ પ્રમાણે મુસ્લિમ સમાજ પણ દલિત સમાજ ઉપર કે અત્યાચાર થયો હોય અને ગચગચાઈને બેસી જતા હોય એવા પણ ખૂબ પ્રસંગો નથી. એટલે પહેલા તો આપણે દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ સમાજમાં એકબીજાની પીડામાં વધારે સંનિષ્ઠ રીતે ઇન્વોલ્વ થઈએ. કોઈ જ નથી થતું ઇન્વોલ્વ, કોઈ નથી જ ગયા એવું પણ નથી. તમારામાંથી બધા અનેક 10 દાખલા ગણાઈ શકે, મુસ્લિમ સમાજના માણસો ગયા હોય, દલિત સમૂહ બી ગણાઈ શકે, પણ એનું જે ઇન્વોલ્વમેન્ટ છે આપણે વધારવાની ખૂબ જરૂર છે. ત્રીજી વસ્તુ, એક બહુ મોટો પ્રોબ્લેમ આપણી લડતમાં મેં જે માર્ક કર્યો છે એ ઈગોનો છે. આપણા ગુજરાતમાંથી ઓબીસી, મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજમાંથી 1000 માણસો રોડ ઉપર ઉતારવાની કેપેસિટી હોય, એમાં 20 માણસ નથી. મને કીધું કે 15 દાડા પછી આ તારીખે આ જગ્યાએ 1001 માણસ લઈને જિગ્નેશ ભાઈ આવવાનું, તમારે ગણાવી દેવાના. તું ના ગણાવું 1000 માણસ? આવા 20 માણસ ગુજરાતમાં નથી, છે જ. આ 20 જણા 1000 માણસ આપણે મોબિલાઇઝ કરીએ તો 20,000 ની રેલી થાય. પણ તકલીફ એ છે કે એ 20 જણામાંથી 35 મિનિટનું ભાષણ કોણ કરશે? તકલીફ એ છે કે 20,000 ની રેલી તો થઈ ગઈ, પણ પછી TV9 અને NDTV ને બાઇટ મેવાણી આપશે કે રબારી આપશે? છાપામાં ફોટો કોનો મોટો આવશે? એની ચિંતામાં આ 20,000 ની રેલી થતી નથી. બાકી કેપેસિટી છે. અને છેલ્લી બાબત, રાજકીય પક્ષોનું તો બહુ યથોચિત ક્રિટિસિઝમ થઈ રહ્યું છે, થવું જ જોઈએ. એમને સાઈડમાં રાખી આપણે બધા જ જાણીએ છીએ કે 1 માર્ચના દિવસે ગુજરાતની વિધાનસભા ચાલુ હશે. આ નવેમ્બર પત્યો નથી, આખું ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 100 દિવસ આપણે તૈયારી કરી બિન રાજકીય રીતે આ વિધાનસભાના 4 લાખ કરોડના બજેટમાંથી અમારા કેટલા આવી માંગ સાથેની 25,000 ની રેલી ગાંધીનગર કરીએ. 100 દિવસનો સમય છે. સહમત. દર મહિને, દર વર્ષે આપણે જાણીએ છીએ કે વિધાનસભાનું સત્ર આવે છે અને કેક ઉપર ચોટેલી લાલ રંગની તૂટી ફૂટી એ મુસ્લિમ, આદિવાસી, ઘુમંતુ, દલિતો અને ઓબીસી સમાજને મળે છે અને 15% આખી કેક ખાય છે.
હા આ જાણવા છતાં વિધાનસભાના સત્ર દરમિયાન આપણે કોઈ દાડો 1500 માણસ લઈને પણ જતા નથી. બજેટ બની જશે વહેલા તો આપણે ફેબ્રુઆરીની 1લી તારીખે જઈને 20,000 માણસો, 25,000 માણસો, 50,000 માણસો આપણે ના કહી શકીએ તો બોલો બે 4 લાખ કરોડના બજેટમાંથી અમારા કેટલા, બીજા વર્ષે બીજું માંગીશું, ત્રીજા વર્ષે ત્રીજું માંગીશું. અને 1000 માણસની કેપેસિટી વાળા એ જે 20 માણસો છે એ તાકાતથી એકદમ સંપૂર્ણ ભાતૃત્વ સાથે એકબીજાની મુઠ્ઠી પકડી રાખે. એટલે જ્યારે 20,000 ભેગા કરવાની જરૂર પડે ત્યારે કાફલો રેડી જ હોય. અને એમાં તૈયારી એવી રાખવાની કે 20 જણા એક સરખી સાઈઝની ખુરશીમાં બેસે. 20 જણાને 10 મિનિટ એટલે 11મી મિનિટ બોલવાની નહીં આપવાની. 20 સમાજમાંથી ડબ્બો ઉછાળીને નક્કી કરવાનું જેનું કાપલીમાં નામ ખુલે એ TV9 ને બાઈટ આપશે. પ્રેસ કોર્ટમાં 20 નું નામ. આ જો થાય તો આજે જ્યાં ઉભા છે એનાથી એક સ્ટેપ આગળ વધીશું. 2008 પછી ગુજરાતમાં ઓબીસી, આદિવાસી, દલિત સમાજને, આર્મીના નિવૃત્ત જવાનોને 1 ઇંચ જમીન ફાળવતા નથી. તો કેકનો જે ટુકડો લેવો છે એ સત્તામાં આવે, આ બહુજન સમાજ પોતાની સ્વતંત્ર રાજનીતિ ઊભી કરે, પોતાનો સ્વતંત્ર પક્ષ દિવસ બનાવે અને એ ગાંધીનગરમાં અને દિલ્હીમાં બેસે. એ વાતના ધારો કે આજથી 10 વર્ષ થવાના હોય, સપોઝ કે 15 વર્ષ થવાના હોય, એની પહેલા જે બી બેઠા છે એની પૂછી પકડીને કંઈક તો કઢાઈએ અને પેલું સપનું જીવતું રાખીએ. તો વિધાનસભાનું સત્ર છે એની પહેલા આવા 20 માણસો જો આપણે બેસીએ, અથવા તો 40 જણા જે 500 માણસો ભેગા કરે એવા ભેગા થઈએ અને 1000ની કેપેસિટી વાળા ગુજરાતમાંથી 40-50 માણસો મળે તો સરસ કાર્યક્રમ થાય. તો આટલા મારા વિચારો તમારી વચ્ચે રજૂ કરું છું. ખૂબ ખૂબ આભાર.